મિત્રો, હું છું આપની સાથે અંજલિ સોરઠિયા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચા, જાફર ચા, જે રાજકોટમાં બહુ જ ફેમસ છે. ઘણા લોકો માટે ચા છે ને એ ખાલી ફક્ત પીણું હશે કે ચાલો પીવાનું છે પી લીધું, પણ આપણા રાજકોટવાસીઓની વાત કરીએ ને તો ચા એટલે સુકૂન છે. અને એવી જ વાતો કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અખિલભાઈ. તેમના પિતા છે દિલાવરભાઈ અને એમની સાથે જોડાઈ ગયા છે જાફરભાઈ. તો તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દો શરૂઆતમાં. હું અખિલ દિલાવરભાઈ પાણખાણીયા. અમારે ચાના બિઝનેસની શરૂઆત મારા ફાધર દ્વારા કરેલી છે 1974માં. ત્યારબાદ એમને જે કંઈ શરૂઆત કરી અને એ લેવલને બ્રાન્ડ ઉપર લઈ જવા માટે અમે લોકોએ ત્રણેય ભાઈ ભેગા થઈ અને મહેનત કરેલી છે અને અત્યારે એને અમે બ્રાન્ડ તરીકે આગળ લઈ જઈ રહ્યા છીએ. હું તમે માલિક એક કોમર્સ થયું તો તે સ્ટાર્ટ કર્યો અને ચા વિશે આમ જોયું ને પેલું તો નોકરી કરતા હતા, એજ્યુકેશન આમ જીરો. હવે ચા સિવાય બીજી કે નોકરી કરતા હતા ને એ ભાઈ ઓટી બંધ કરી. અમારી બાજુમાં જ આરાધના છે એનો હોટલ એને બંધ કરીને અમે કેટીની બાજુમાં ચા ચાલુ કરી. હવે ત્યારે કોલેજની પાછળ માલ્યોને બી ખાલી કોલેજ પૂરતી જરાક હતી જેટલું રૂપિયા આખી નહીં, પણ છતાં કેરી સમયમાં ચાલ્યો રાખતી એ રોટલા પાણી દીકરે રાખતા હતા. પછી ધીમે 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 ધક્કો વહેલો કરતો ગયો અને એમાં ઉત્સાહ વધતો ગયો. પછી આ વચ્ચેને આવેલો થઈ ગયા. હવે એ લોકો અમારે જાફર હોય તમારું. હું જાફર 2000 સાલથી રાજકોટ આવી અને આરાધના રૂટને જોઈન કર્યા અને ધીરે ધીરે ચામાં આવેલ. ચા જ્યારે આવ્યા ત્યારે અમારે રોડ ઉપર યાની રોડ ઉપર જીએચ કોલેજની સામે કે 2000 પછી ધીરે ધીરે એ ધંધાને અમે જેમ જેમ ગ્રાહકનો રિસ્પોન્સ મળતો રહીએ એમ આગળ વધતા રહીએ. ગ્રાહકનો બહુ ખૂબ એવો સારો સપોર્ટ મળ્યો. એનું રીઝન એક એ હતું કે અમે ફ્રેશ ચા આપતા પહેલાં કોઈ ગરમ કરીને ચા નથી, થોડી થોડી ચા અમે મૂકીએ છીએ લાઈવ બનાવીને લાઈવ દઈ દઈએ છીએ, એ ગ્રાહકને બધાને ખબર છે. પછી અમે કોઈ ચા વધારીને અમે 3 થી 4 લીટરની ચા આજની તારીખમાં અમે બનાવી, પણ અમારા 2-3 કાઉન્ટર હોય, મોટી વધારે ચા નથી. એમ રિસ્પોન્સ મળતો ગયો. ક્વોલિટી તો ગ્રાહકને ખબર જ છે અમારી એવી છે. એવી રીતે અમે 2013-14 લગીને અમે ત્યાં રહ્યા ટેબલ ઉપર. પછી સામેની સાઈડ નવો રોડ બન્યો ડૉક્ટર હોમિદા સ્કૂલમાં, ત્યાં અમે આરાધના ટી અને સ્નેક્સ કરીને હોટલ બનાવી. એ પહેલાં 2019માં રૈયા રોડ ઉપર આરાધના ટી એન્ડ સ્નેક્સ અમારી હોટલ બની. અને એના પછી અમને ખ્યાલ આવ્યો કે ધીરે ધીરે રિસ્પોન્સ સારો છે. પછી અખિલભાઈ, દિલાવરભાઈ, અમારા મકસુદભાઈ, સાહીભાઈ, પીપાનભાઈ, બધા અમારા ભાઈ જે અમારા ફેમિલી મેમ્બર છે એ બધે અમને સપોર્ટ કરતા રહીએ અને અમે ધીરે ધીરે આગળ વધતા રહીએ. પછી અમને એક સમય એક ખ્યાલ આવ્યો કે આ વસ્તુ આપણે હવે ફ્રેન્ચાઇઝી કોર આપણે આપણા બિઝનેસને લઈ જાય. તો આમ અમારે ચાનું નામ આરાધના ટી છે. આરાધના જે અમારી મેઇન છે આરત, બરાબર છે. એકચ્યુઅલી મારું હાજરી વધારે હતું તો બધાના મોઢામાં જાફર જ હતું કે ભાઈ જાફર, બરાબર. તો જાફર બ્રાન્ડથી જ અમે ફ્રેન્ચાઇઝી ચાલુ કરી. એક અમારી બીજી બ્રાન્ડ અમે ચાલુ કરી જેફ ટી. હજી પણ અમારા આગળના ઘણા પ્રોગ્રામ છે, બરાબર છે. એક કે અમારી જેફ ચા પત્તી છે, અમે જે ખુદ ચા પત્તી એ ચાલુ, જે અમે ખુદ વાપરીએ છીએ એ જ કસ્ટમર આવે છે. અમારા બધા આઉટલેટ, ત્યારે અમારા 23 આઉટલેટ છે આખા ગુજરાત. અમદાવાદ, બરોડા, ગોંડલ, જયપુરમાં સ્ટાર્ટ થાય છે, મેટોરામાં છે, લજય મોરબી, લજય જાઓ ત્યાં છે, સાયલામાં છે. એ સિવાયની જે ઇન્ક્વાયરી છે એટલે અમે ધીરે ધીરે આગળ વધીએ. એ સિવાયનો અમારો હજીનો આગળનો પ્રોજેક્ટ એક છે ચા પત્તી, કે જે રાજકોટ માટે અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. જે હરેક તમને પ્રોવિઝન સ્ટોર, સુપર માર્કેટ, મોલ, એ સિવાય અમારા બધે આઉટલેટ મળી. ખાસ અમારે શું છે કે હજી સુધી અમે અમારી થીમ ચેન્જ નથી. અમારી થીમ એક જ છે કે ઓછી ચા, 3 થી 4 લીટર. ક્રાઉડ વધી જાય તો એક તપેલો અમે વધારે રાખીએ, એક કાઉન્ટર અમે અમારું બનાવવાનું વધારે, ચા દેવાની લાઈન જ એ અમારી એક સાયકલ ગોઠવેલી છે. એ અમારા ગ્રાહકને બધાને ખબર જ છે અને ખૂબ એવા સારા રિવ્યૂ મળે છે. બને એટલી પ્રયત્ન કરી છે કે કમ્પ્લેન ન આવે, સર્વિસ સારી છે.
દિલાવરભાઈ તમને પ્રશ્ન પૂછું કે શરૂઆત કેવી રીતે શરૂઆત તમે કરેલી છે તો ઈ અને ડીએચ કોલેજ સાથે તમારા કેવા મીન્સ કે યાદો જોડાયેલી છે એના વિશે થોડીક વાત કરી દો. અત્યારે aquí હાજી મેરી બીએસ કોલેજ સાથે યાદ જોડેલી છે. અને બીજી વસ્તુ એ છે કે હમણાં ત્વરિત રોગ ઉપર તો મ્યુનિસિપાલિટીની તબીબ જેવું તો હતું જ. હવે અમે જ્યારે કામ કર્યું ને 74 થી 12 વર્ષ બીત્યા એટલે 86 લગી અમે ધર્મેન્દ્ર કોલેજના દરવાજા પાસે હતા. પછી 86ની અંદર કમિશનર ચેન્જ થયા એટલે ખબર પડી કે મ્યુનિસિપલ કમિશનર શું છે. એટલે મારી પાસે સામે સ્ટેન્ડ પાછું 86 તો તમે ત્યાં સામે શેરીમાં ગયા કે ડાયકની પાસે. હવે ત્યાં પર એવું છે કે ટ્રાફિક એટલું બધું હોય ને એટલે કંઈક ક્યાંક ઈર્ષાય આવતી હોય ને ક્યાંક નડતર થતી હોય. ધીમે ધીમે ફરિયાદ વધુ આવી. અમે મહેનત કરતા હતા કોઈ તકલીફ ન પડે એ પણ ફરિયાદથી તો એ લોકોને આપણે કંઈ ન કે ભાઈ રેવા દો ચા પાણી ભલે આપણી પાસે બધી ચા બધા પીતા હોય પણ આવું કેની લિમિટ હોય છે. એટલે પછી અહીંયા 2013 થોડું બધા પર તો ઉહાપો થયો એટલે અમને ત્યાંથી દવાના ગયા ખાને સોમજતું રોડ નવો બનતો હતો તો ધીમે ધીમે ત્યાં હાલતા હતી. પછી 2018 અમે બીએડ કોલેજમાં ઘીંટી એટલે ક્યાં જીવવાની થોડો વિચાર એમ છે ત્યાં સુધી છોકરાઓ છે અમારે લેટ હીટી પછી છોકરા માટે સ્ટેબલ માટે તેને ક્યાંક કરવું પડે એટલે મેં આ જગ્યા લઈ અને આરબના કેસ બધા કે પછી આવા ત્યાંથી આવતી જગ્યા છોકરા ઉભા. ત્યારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તમે શરૂઆત કરી ત્યારે 1974? ઇન્વેસ્ટમેન્ટ આવજો ને 0. એનું કારણ છે 20 પૈસાની આખી ચા આપી અને 10 પૈસાની અડધી ચા આપી એટલે ઇન્વેસ્ટમેન્ટ તો કોઈ પ્રશ્ન બી આવું જે તમે લઈને દેશી ગયા. અને એ લાયકોને એવી છે માની લો અમારી પાસે ઘરબાર દોસ્ત ધર્મેન્દ્ર કોલેજ બી ફૂટપાથ પૂરી 10 વર્ષ અમે ગાઈ કે માને ચાની કપેલી છે એની અંદર સાત વધારે રહેતો હતો અને બાટે રોટલા મંગાવી પૂરો કરતા એ આવું એક ચાની ટપરીથી તમે ચાલુ કરેલો તો ત્યાં અત્યાર સુધી આટલી બધી ફ્રેન્ચાઇઝી એટલું બધું પ્રખ્યાત થઈ ગયા છો તમે તો એના માટે તો ઘણું પેશન્સ છું એના માટે એના વિશે તમારું શું કહેવું છે? આજે કઈ અમે તો કઈ આ લાગી કશી ને કે મારી પૂરેપૂરા કસ્ટમરનો સહભાગ છે. એ લોકોનો જ અમને સહભાગ અમારી હિંમત વધતી હતી. જેમ જેમ ક્રાઉડ વધતી ગયું એ લોકોના સહકાર મળતા ગયા એટલે અમારી હિંમત વધતી ગઈ તો અમે થોડોક એમાં એમ થયું કે બરાબર છે હવે આમાં સામ જ બીજી ક્યાં આ બધું હેલા છે રોકી. જાફરભાઈ તમને એક ક્વેશ્ચન પૂછવો હતો કે જાફરનું તમે પહેલાં જ કીધું કે જાફરનું નામ આરાધના છે પણ તમારા નામથી પડ્યું છે એને થોડીક હિસ્ટ્રી કહી દો અમને. ને આમાં એવું છે કે આમ જો આરાધના ટી એટલે આરાધના ટીને આમ કોઈ ઓળખે નહીં પર સવારથી રાત સુધી પ્રોપર હાજરી મારી દે એટલે તમે કદાચ રોજ દિવસમાં 5 વાર આવો તો તમે મને જ બોલાવવાના અને તરત માટે છે. અત્યારે ઉભી રહું કે આ જ્યાંથી આવ્યો ને 2007 એટલે બધી હોય એની વાત જ નક્કી આ મારે બધું માન્યું ને હું થોડું કહેતા હતા વધારે એટલે શું એમ થાય ને ગામ રહે આમ છીએ એટલે અમે અને આમ લાગવાનું તો બીજું છે પણ એને બોલે જાફર પેલી કે હું ગયા અવાજ મારું ને એ જાફર હવે સામેવાળાને ખબર નથી એટલે એ જાફર દુકાન હારે હા એટલે દિવસમાં હોય કે બધા મોસ્ટ ઓફ એકબીજા ઘણી વાર એવું થશે કે જાફર કોણ સી બન્યું ઘણો વર્ગ એવો એ નવો વર્ગ આવતો હોય બાકી તો મોસ્ટ ઓફ બધે ખબર છે પણ એક મોઢામાં આખું દી નામ આવતું હોય એના હિસાબે ફેમસ ક્યાં છો તો કે જાફર બસ એક જ એટલે નામ અમારા ફાધર છે હજી ઘણાના મોઢામાં એવું છે કે ભાઈ જાફર અમારા અત્યારે આમ આરતને જ છે અમારે બરોબર તો અમે અમારી 2 બ્રાન્ડ લોન્ચ કરી છે કાફેમાં અમે જેફ્સ ટી ને જાફર ટી સુરતનો અમારે જેટલા આઉટલેટ પીધે જાફર ટી ના હવે જેફ્સ ટી એટલે હજી અમારા આગળ ઘણા પ્લાન છે બરોબર છે કે અલગ અલગ આપણે પણ એક મોઢામાં હજી પણ જૂનો વર્ડ છે તો ભાઈ જાફર કારણ કે હજી રસોરામાં જ છું હજી ચા બનાવું જ છું હા હજી બનાવું જ છું હવે એ રીતે માની તમારે વારે ઉઠી ઉભા રહ્યા તો ચા પીવાનો ઈચ્છા રહી તો તમે ફોન કરો કે ભાઈ જાફર આવો પહેલો સ્કી એ ક્યાં છો ભાઈ જાફર અસલમાં ચા પીવા આવ્યા એટલે કદાચ એની મીટિંગ થઈ સમજી ગયા કે મીટિંગ થઈ જાય કે ભાઈ મીટિંગ પોઈન્ટે તમે ગણી શકો કે ભાઈ ક્યાં ચાલો જાફરે ભેગા થાય છે સાહેબ ઓફિસ છૂટીને સ્કૂલ છૂટીને કોઈ જે નોકરી હોય કોઈ એમઆર હોય કે કોઈ એ બધું પબ્લિક અમારું ટોટલી કસ્ટમર રીચ પ્રીમ કોઈ એવું નહીં ન્યુસન્સ કે કાંઈ એવું
બધે ટોટલી બી પહેલે જ યાદથી, કારણ કે અમે એરિયો જ છે અમારે ત્યારની રોજ ત્યાં કોઈ એવું નિસર્ગ સેવા કોઈ આવતા નથી. કારણ કે ટોટલી ટાઈવાળા કે તમે જો કે કોઈ ડૉક્ટર છે કે કોઈ એમઆર છે ને સવારે જો તો સ્પોર્ટની ઘરાકી હોય સ્પોર્ટમાં એવા જ બધા ગ્રુપ ડૉક્ટરથી લગાવીને બધે તમે ઓફિસ વર્કમાં એટલે આખો દી અમારું જે રોટેશન સાયકલ ચાલુ. અખિલભાઈ તમને પ્રશ્ન પૂછવો હતો કે ગમે એ વ્યક્તિ બિઝનેસ શરૂ કરતો હોય પણ એમાં પહેલી જે વસ્તુ આવે ને હોસ્પિટાલિટી હોય કે કેવી તમે પ્રોવાઈડ કરો છો એના વિશે થોડુંક. હોસ્પિટાલિટી રીતે વાત કરીએ ને બેન તો એકચ્યુઅલી પપ્પાએ અને જાફરભાઈ જે રીતે તમને વાત કરી કે જે નાના એવા ટેબલ કહે કે નાના એવા પથ્થરથી પ્રાઇમર્સ મૂકીને ચાની શરૂઆત કરી, એ જ રીતે એક હોસ્પિટાલિટી બિઝનેસને જે લેવલે લઈ જવાની વાત થાય ને તો અમે લોકો જે તે સમયે 2018ની અંદરમાં રયા રોડ બ્રાન્ચ ઉપર અમે જે શરૂઆત પેલી બ્રાન્ચની, ત્યારે જ અમારો એક એવો ગોલ વ્યૂ અમે લોકોએ નક્કી કરેલો હતો કે હવે આ વસ્તુને બ્રાન્ડ લેવલે લઈ જવું છે. નો ડાઉટ અમે એ વસ્તુને 2023માં બ્રાન્ડ તરીકે લઈ ગયા, એના માટે બહુ બધી મહેનત થયેલી છે એવું નથી, પણ કહેવા માટે કે 2018થી 2023 સમય દરમિયાન અમે એટલું જ સેગમેન્ટ અને એટલું જ માર્કેટમાં રિવ્યૂ બધું સેગમેન્ટ કરેલું છે કે આને કઈ રીતે બ્રાન્ડમાં લઈ જવું અને કઈ રીતે હોસ્પિટાલિટી બેઝ લઈ જવું. એટલા માટે શું કામ કે આ બાબતનું કોઈ નોલેજ નહોતો. એક મિત્ર સર્કલ કહે, ગ્રુપ સર્કલ કહે, જે લોકો ફ્રેન્ચાઇઝી સેગમેન્ટ, જે લોકો આ બધું ઇન્ડસ્ટ્રીઝ લેવલ ચલાવે છે એ લોકો પાસેથી સલાહ લીધી, એ લોકો પાસેના રિવ્યૂ લીધા, માર્કેટ સેક્ટર બધું કવર કર્યું, માર્કેટની અંદરમાં રિવ્યૂ લીધા. આ રીતે બધા સેગમેન્ટની અંદરમાં જોતા જાય તો હોસ્પિટાલિટીને બેઝને અમે આગળ લઈ જવા માટે નક્કી કર્યું. હોસ્પિટાલિટી એક બેઝ એવો છે કે અમે પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂઆતથી કરેલી છે. એકચ્યુઅલી પ્રાઇવેટ લિમિટેડનો અમારો બેઝ એવો છે કે અમારો વિઝન જ ક્લિયર છે કે અમારે એ લેવલે એને લઈ જવું છે, એટલા માટે આખો બેઝ હોસ્પિટાલિટી પર લઈ ગયા છે. અને જે આ ચા બનાવો છો એમાં કેવા કેવા મસાલાઓનો યુઝ કરો? ચાની અંદરમાં આજ સુધી અમે અમારી જે માસ્ટરી છે અને અમારો જે કંઈ બી બેઝ છે ને બેન, એ અમારો એક બેઝ એવો છે કે અમે આજ સુધી કોઈ પ્રકારના મસાલા, કોઈ પ્રકારનો બેઝ વાપરતા નથી. અમારી મેન જે છે એ અમારી નેચરલિટી છે. નેચરલિટી અમે ચાની ભૂકી પણ વાપરીએ છીએ, અમારી નેચરલ જ છે. માર્કેટની અંદરમાં બહુ બધી માર્કેટની અંદરમાં ચા મળે છે કે ભાઈ ઇલાયચી ચા, મસાલા ચા, અદરકવાળી ચા, પણ અમે અમારી પોતાનું જ બ્લેન્ડ કરીએ છીએ. અમે અમારું પોતાની જ મેન્યુફેક્ચરિંગ છે. જેમ જાફરભાઈ તમને વાત કરી કે અમે અમારી પોતાની માર્કેટની અંદરમાં ચાની ભૂકી લઈ આવ્યા છે અને અત્યારે અમે પોતાના મેન્યુફેક્ચર છીએ. તો મસાલાની અંદરમાં અમે તમને કહીએ તો અમે નેચરલ એક અમારું આદુ અને ઇલાયચી સિવાય અમે બીજો કોઈ ફ્લેવર કે કોઈ મસાલો બહારનો વાપરતા જ નથી. શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં તમને કેટલી ખ્યાતિઓ મળી છે જાફર ચાને? ખ્યાતિઓની દ્રષ્ટિએ કહીએ બેન તો જનરલી અમે લોકો જ્યારથી શરૂઆત કરી એમ કહીએ ને કે કસ્ટમર અમારા માટે છે ને વેલ સેટ છે. એનું કારણ છે કે કસ્ટમર અમને ઓળખે છે, ક્વોલિટીથી ઓળખે છે, સર્વિસથી ઓળખે છે, અમારું હાઇજીન, અમારી ક્વોલિટી બેઝ, અમારો સ્વભાવ બધી રીતે ઓળખે છે. કસ્ટમરને એક જ રિક્વાયરમેન્ટ છે કે અમે રાજકોટમાં ગમે એ સેન્ટરમાં જાય તો અમને નિયરેસ્ટ બાય ચા મળી રહે. તો અમે એ બેઝ પ્રમાણેથી જ આગળ વધ્યા છીએ કે ભાઈ કસ્ટમરને કઈ રીતે આગળ લઈ આવો, કઈ રીતે એને સહેલી રીતે એને સર્વિસ મળી રહે, એની આપણને નિયરેસ્ટ બાય કેમ ચા મળી રહે. તો એ બેઝ જ અમારો એવો મેન હતો કે અમે કસ્ટમર સુધી પૂરેપૂરા પહોંચી શકીએ. એના રિવ્યુઝ આપણે માટે વધારે ખ્યાતિ રિવ્યુઝમાં કહીએ ને બેન તો કસ્ટમર અત્યારે જનરલી મેં આટલી 22-23 બધું સેગમેન્ટ ફ્રેન્ચાઇઝીનું કરેલું છે અને ઓલ બધી પાર્ટી અમારી સેટિસ્ફાઈડ છે. સેટિસ્ફાઈડ હોય તો જ કસ્ટમર અમને ઇન્ટરનલી મળી રહે. અમે કોઈ પ્રકારનું અમારી ફ્રેન્ચાઇઝી માટેનું અમે માર્કેટિંગ સેક્ટર નથી કરતા કે અમે કોઈ એના માટે કોઈ બ્રાન્ડ માટે કોઈ સેલ્સમેન આ તે કોઈ નથી કરતા. અમારા કસ્ટમર અમારી પાસે ફ્રેન્ચાઇઝી લે છે એમાં એ લોકો સેટિસ્ફાઈડ થાય છે અને પૂરતો બિઝનેસ મળે છે, પૂરતો નફો મળે છે. એમાંથી અમને બીજા 4 કસ્ટમર મળે છે અને એમાંથી અમને કસ્ટમરના રિવ્યૂ મળતા રહે છે. એ રિવ્યૂની દ્રષ્ટિએ કસ્ટમર સમજી લો કે રાજકોટ હતું તો રાજકોટ અમને ઓળખે છે કે ભાઈ જનરલી કોઈ પણ સેન્ટરમાં ચા પીવી છે તો કે જાફરભાઈને ચા પીવા જાય. હવે રાજકોટની અંદરમાં બહુ બધું ટ્રાવેલિંગ સેક્ટર હોય કે રોજ માણસો અમદાવાદથી આવતા હોય, બરોડાથી આવતા હોય, ગોંડલથી આવતા હોય, જેતપુરથી આવતા હોય, જામનગરથી આવતા હોય, તો કસ્ટમરને એક બેઝ મળી રહે છે કે ભાઈ અમારા સેન્ટરમાં પણ આવી કેમ ચા ન મળે એમ. તો એ લોકો પોતાના બેઝથી અને પોતાના સેક્ટરથી પોતે લોકો પોતાનું સારું રિવ્યૂ અને પોતે સેક્ટર કરી અને પોતાના સેન્ટરમાં અમને લઈ જાય છે કે ભાઈ અમારે પણ આ સેન્ટરમાં અમારે આ વસ્તુ ચાલુ કરવી છે, તમારા જેવી જ ક્વોલિટી મળી રહેશે. તો અમે કહીએ છીએ ના મળી રહે છે. કેમનું કારણ છે કે અમારું આખું રેસીપી સેગમેન્ટ અને બેઝ છે એ અમારું ક્લિયર વ્યૂ છે.
એના કારણે કસ્ટમરને કોઈ ક્વોલિટી પ્રત્યે કે કોઈ બેઝ પ્રત્યે કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને બજારમાં તો ઘણી બીજી ચા પણ છે, પણ જાફર ચા એટલી બધી ફેમસ છે એનું શું કારણ? બેન, બજારની અંદરમાં ચા ઘણી બધી છે, આપણે સમજીએ છીએ. આપણે કોઈ માર્કેટ સેક્ટર તરીકે જોઈએ તો કોઈ બીજી ચા વિશે આપણે નેગેટિવિટી ના આપી શકીએ. હું મારી પોતાની જ વાત કરું કે હું મારી ચા જે બનાવું છું, મને ખબર છે કે માર્કેટની અંદરમાં અમારો એક સેક્ટર છે કે અમે 3 લીટરથી વધારે ચા બનાવતા નથી. 3 લીટરની ચા બનાવી એ અમારું ઇઝી વેથી ક્લિયર હોય છે. અમે બીજી વાર ચાને ગરમ નથી કરતા કે એ ચાને બીજી વાર અમે પકાવતા નથી. એ કસ્ટમરને એક સેટિસ્ફાઈડ મળી રહે છે કે ભાઈ આપણે ગમે ત્યારે જાય તો આપણે લાઈવ ચા મળે છે, નેચરલ ચા મળે છે, બીજી વાર ચા ઉકાળેલી નથી મળતી. એક કસ્ટમરને એક આ રિવ્યૂ બેઝ હોય છે, એના કારણે આ એક બેઝ અમે. અને જ્યારે શરૂઆત થઈ, જ્યારે તમે શરૂઆત કરી છે ત્યારે ત્યારથી અત્યાર સુધીમાં એટલું રાજકોટમાં ફેલાયેલું છે, એનું શું કારણ? રાજકોટ, ગુજરાતમાં એનું મેં તમને જેમ કીધું ને એમ કે રાજકોટની અંદરમાં બહુ બધું ટ્રાવેલિંગ સેક્ટર હોય છે. રાજકોટ અમારું સેન્ટર છે તો રાજકોટની અંદરમાં એક જોઈએ તો માર્કેટિંગ સેક્ટરથી માણસો આવતા હોય, હોસ્પિટલના MR લોકો આવતા હોય, સેલ્સ પર્સન આવતા હોય, આગળ પાછળ માણસની ટ્રાવેલિંગ સેક્ટર રહેતી હોય. એટલે માણસ અમારી પાસે ચા પીવા માટે, નાસ્તો કરવા માટે જોડાયેલા હોય. તો એ લોકો જે બહારગામથી આવતા હોય, જેમ કે મેં તમને કીધું અમદાવાદ છે, બરોડા છે, જેતપુર છે, ગોંડલ છે, પોરબંદર છે, આ બધા સેક્ટરથી માણસો રાજકોટથી અપ ડાઉન આવક જવર થતી હોય. તો એ લોકોને પોતાની ક્વોલિટી સારી મળતી ન હોય, એના માટે એ લોકો એક આગ્રહ કરતા હોય કે અમારા સેન્ટરની અંદરમાં આવી સારી ચા મળે, આવો સારો નાસ્તો મળે. એના માટે એ લોકો બેઝથી કવર કરતા હોય. રાજકોટમાં ઇઝીલી અત્યારે જનરલી બધી જગ્યાએ રાજકોટના લગભગ સેક્ટરની અંદરમાં અમારી બ્રાન્ચ છે. એ હવે રાજકોટથી બહાર અમે લઈ જઈએ છીએ. તો એ અમારો એવો જ ગોલ છે કે રાજકોટની પબ્લિકને, રાજકોટના સેક્ટરને સારી ક્વોલિટી મળી રહે છે, તો અમે બહારની પબ્લિકને, બહારના સેક્ટરને કેમ કવર કરી શકીએ એ માટેની અમારી મહેનત ચાલુ છે. રાજકોટની બહાર ક્યાં ક્યાં છે? રાજકોટની બહારમાં આમ કહીએ તો એક ગોંડલમાં અમારી 2 બ્રાન્ચ છે, જેતપુર અમારે અત્યારે કામ ચાલુ છે, અમદાવાદમાં અમારી 3 બ્રાન્ચ છે, બરોડામાં મારી 1 બ્રાન્ચ છે, મોરબી પાસે લજઈમાં 1 બ્રાન્ચ છે, સાયલામાં 1 બ્રાન્ચ છે. ઇન ફ્યુચર નેક્સ્ટ મંથની અંદરમાં એક જેતપુરમાં મારી બ્રાન્ચ આવે છે, ઉપલેટામાં એક મારી બ્રાન્ચ આવે છે, પોરબંદરમાં 1 બ્રાન્ચ આવે છે, જૂનાગઢમાં 2 બ્રાન્ચ આવે છે. અત્યારે કન્જેશન અમારું એવું જ છે કે અમે અત્યારે પહેલાં શરૂઆતમાં ગુજરાત જ કવર કરવા માંગીએ છીએ. ગુજરાત બહારનો ટાર્ગેટ અમારું, ગુજરાત 75% કવર થયા પછીનો ટાર્ગેટ અમારો બહારગામનો. ભવિષ્યમાં તમે જાફર ચા છે અને ક્યાં પહોંચાડવા માંગો છો? તમારો શું ગોલ છે? બસ એ જ જે અખિલભાઈ જય સેમ જ કારણ કે જ્યાં ઉપરવાનું ધ્યાન લાગે એટલે મેં એવું સાંભળેલું, હા, એટલા વાર નદી કન્ટિન્યુ જ કરવાની છે. અને મેં એવું સાંભળેલું છે કે ફક્ત ગુજરાતીઓને પણ વિદેશના પણ જે અહીંયા આવતા હોય એ જાફરની ચા તો ચાખે છે. જનરલી બેન, રાજકોટ સેક્ટર, ગુજરાત સેક્ટર કે બહારનું સેક્ટર, તમે નક્કી કરો. રાજકોટની અંદરમાં જે સૌરાષ્ટ્રમાં જે ચાની ક્વોલિટી પીવાય છે એ જ ક્વોલિટી ગુજરાતમાં પીવાય છે એવું નથી. બહુ બધો ડિફરન્સ છે. ગુજરાતની બહાર પણ ચાની ક્વોલિટીમાં બહુ બધો ડિફરન્સ છે. તો વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્ર છે એ એક એવી વસ્તુ છે કે ખાવા પીવાની કોઈ પણ પ્રોડક્ટ તમે લઈ લો, ચા, પાણી, નાસ્તો, ખાવો પીવો, કોઈ પણ વસ્તુ, તો એક જે ક્વોલિટી મેન્ટેન કરે છે સૌરાષ્ટ્ર, એ ક્વોલિટી ગુજરાતમાં પોસિબિલિટી નથી. કેમ કે ગુજરાતની પબ્લિક એ રીતે એક્સેપ્ટેબલ નથી. જેમ કે આપણી રાજકોટની જે કડક ચા પીવાય, અમારી ચાનો દાખલો આપું તમને, તો જે આપણે સ્ટ્રોંગ ચાને આપણી જે બેઝ પ્રમાણે લઈ જાય છે એ જ ચા અમદાવાદની અંદરમાં પોસિબલ નથી થતી. કેમ કે સૌરાષ્ટ્રની અંદરમાં આમ જોઈએ જનરલી તો 70-30નો રેશિયો આપણને લેડીઝ જેન્ટ્સમાં મળી રહે. એની સામે અમદાવાદ, ગુજરાતની અંદરમાં 50-50% રેશિયો મળી રહે છે. પણ સ્ટ્રોંગ ચા છે એ ગુજરાત એક્સેપ્ટ નથી કરતું. એ લોકો માટે લાઇટ ચા જોઈએ છે, થિકનેસવાળી ચા જોઈએ છે. તો અમારા પોતાના સેક્ટર અને અમારા પોતાના બ્લેન્ડિંગની અંદરમાં અમારે ચેન્જિંગ લઈ આવવું પડે છે કે અમારે સૌરાષ્ટ્રનું બ્લેન્ડ કયું વાપરવું, ગુજરાતનું બ્લેન્ડ કયું વાપરવું, ગુજરાત બહાર કયું બ્લેન્ડ વાપરવું. જનરલી એવું નથી. અમે અત્યારે ચા સેન્ટર અમારું, અત્યારે અમારી જે ચાપત્તી છે તો એ ચાપત્તી અમે અત્યારે અમારા રાજકોટની અંદરમાં લોન્ચ કરવા માટેની અમારી તૈયારી ચાલુ જ છે. અત્યારે અમે અમારા બધા આઉટલેટ ઉપર અમારી ચાની પત્તી અમે સેલ આઉટ કરીએ છીએ. પણ અમારું સેક્ટર છે તો અમે અત્યારે જનરલી રાજકોટથી પણ અમે બહારગામ, જેમ કે પૂના છે, ગાંધીનગર છે, સુરત છે, બરોડા છે, મુંબઈ સુધી અમે બધા લોકોને ચા કુરિયર દ્વારા પણ પ્રોવાઈડ કરીએ છીએ. ચાપત્તી અમારી જે છે એ. દિલાવરભાઈ, તમે જ્યારે શરૂઆત કરી ત્યારે તમે ઘણા યંગ હશો. જ્યારે શરૂઆત તો અત્યારે તમે તમારા યંગ સેલ્ફને શું કહેવા માંગો છો? ત્યારે ભૂલ તો કરી હશે કે શરૂઆતમાં એ ભૂલો થઈ હશે એમ, તો તમે શું કહેવા માંગો છો? યંગ સેલ્ફ છે તમારો, જે નાનું બાળક છે એને. એટલે મારા નાનું બાળક છે તો વાતો એ છે કે ઈ જ્યારે બચપન હતું એટલે ત્યારે શરૂઆત થઈ ગતા તમને નથી
कि આ ભાઈ કીધે જાય ઓલો ભાઈ કીધે જતો આ ભાઈ કીધે જતો ક્યાંમાં ભૂલ થઈ આ એ ભૂલ થતી હોય ને હંમેશા બાર ભૂલ કરતો હોય એટલે ભૂલમાંથી આપણે શીખવાની કોશિશ કરી એનું આ પરિણામ છે ભૂલ એ સફળ લીધી કે આવી ભૂલ છે હવે ભૂલ બીજી એ છે કે ઓગણ ભેદો કે જે વાત આવી કે એજ્યુકેશન વાળી પસંદ હતું કોલેજ પાસે આવ્યો ને એટલે એમ થયું કે ભણે ઓવર થઈ પછી મેં મારા બાળકોને ચામાં નહોતો લાગ્યો તો મને એમ થયું કે એને ચાવા લગી રાખવા અને આ મેં બાળકો ન બે તો સારો પણ હિમારા બેન ફળાઈમાં બે તો મારા છોકરા કોઈ ગીત બનાવ્યા પછી મારે પછી ક્રાઉડ એટલું બધું હતું કે મારે બધું ના મૂકવું હોય કે છોકરાને કેવું પડે કે હા આવતા બી એટલે આવું ભવિષ્યમાં કોઈ આઈપીઓ ને એવું આઈપીઓ લેવા માટેનો હજી અમારું કોઈ વિચારણા નથી કે અમે માર્કેટની અંદરમાં ફ્યુચરમાં આઈપીઓ લઈ આવીએ. હા, અમે અમારી સ્ટેબિલિટી જે અમારો વ્યૂ અને અમારો જે ગોલ છે એમાં અમે લાગેલા છીએ, પણ હજી અમારો એવો કોઈ વ્યૂ નથી કે અમે ફ્યુચરમાં ગોલમાં આઈપીઓ લઈ આવશું. આઈપીઓ લઈ આવો એ માટેના વિઝનથી અમે કામ નથી કરતા. અમારો વિઝન એક જ છે કે અમારો જે કસ્ટમર છે એ કસ્ટમરને અમે ઇઝી વેથી અમારે ક્વોલિટી મેક્સિમમ ઇન્ડિયા લેવલ અમે એ લોકોને પૂરું પાડી શકીએ ને એવો પહેલાં અમારો વિઝન છે. એ અમે વિઝન ક્લિયર અમારું થશે પછી અમે આઈપીઓ માટેની વિચારણા કરી લઈએ. તો અબતકના માધ્યમથી તમે ગ્રાહકોને શું કહેશો? જાફર ચા વિશે થોડુંક કહી દો છે એટલે આપણે અબતકના માધ્યમથી ગ્રાહકને એટલું જ કહેવા માગું છું કે અમારી દ્રષ્ટિએ અમે જે કાંઈ બી કસ્ટમરને જે રીતે કસ્ટમરને ફોલોઅપથી બેઝ આપીએ છીએ, ક્વોલિટી આપીએ છીએ, એ લોકોને ફૂડ સપ્લાય આપીએ છીએ, એનીવે અમે ગમે ત્યારે અમારા કસ્ટમર માટે 24 કલાક ગમે ત્યારે અમે હાજર જ છીએ. કે અમારા તરફથી અથવા અમારી કોઈ પણ ફ્રેન્ચાઇઝી હોલ્ડર તરફથી કે અમારી ફ્રેન્ચાઇઝીની કોઈ પણ બ્રાન્ચ તરફથી કોઈ પણ સંજોગે કોઈ પણ ક્વોલિટીમાં કે કોઈ બી મિસબિહેવિયરમાં કે કોઈ મિસમેનેજમેન્ટમાં કોઈ પણ સંજોગ દરમિયાન ક્યારે પણ એવું લાગે તો અમે કસ્ટમરને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમને અમારા સુધી તમે અમને જાણ કરો, જેથી શું છે કે અમારે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ, અમે મેક્સિમમ તમને સારી ક્વોલિટી આપી શકીએ, સારો બેઝ આપી શકીએ, સાથે સાથે તમારા પ્રેમથી અને તમારા બેઝથી અમને સારી પરફોર્મન્સ મળી રહ્યું છે તો અમે તમને પૂરેપૂરી સર્વિસ પણ આપી શકીએ અને સારી ક્વોલિટી તમને બધી રીતે મળી શકે, બધા સેન્ટરમાં મળી શકે એવી અમે એક અપેક્ષા રાખીએ છીએ. રાજકોટ આજે અમે જે ત્યાં જે છીએ ને અત્યારે જે લેવલ ઉપર છીએ ને એ જનતાને આભારી જ છીએ. જે કાંઈ અમે છીએ આરતદારથી હજી રાજકોટના પબ્લિકના હિસાબે અમે જે કાંઈ અમને રિસ્પોન્સ મળ્યો એના હિસાબે જ છીએ. રાજકોટ એનો જ પ્રેમ મળ્યો છે. આપણી સામે ગમે તેટલી મોંઘી કોફી રાખેલ હોય ને તો આપણે ચાને જ ચૂઝ કરવાના છીએ. જો તમે પણ જાફરની ચા હજી સુધી ટ્રાય ન કરી હોય ને તો જરૂરથી કરજો. અને ફરીથી મળશે આવી જ મજેદાર વાતો સાથે. ત્યાં સુધી મોજમાં રહો અને ખુશ રહો.